સૌરાષ્ટ્રની ધરતીનો ખૂબ જ સરસ અને સત્ય ઘટનાનો પ્રસંગ છે કે એક રાજા અને એ પણ શિકાર કરવા નીકળ્યા. રાજાએ સિંહનો શિકાર કરવા માટે આમ તીરકામઠું ચડાવી અને નિશાન લીધું, પરંતુ નિશાન ચૂકાઈ ગયું. અને સાહેબ, નિશાન ચૂકાણું ત્યાં તો આમ સાવ જ ગાંડો થયો. એ સિંહ રાજા પર હુમલો કરવા માટે આમ રાજાની સામે દોડ્યો. પછી તો એમ કહેવાય કે સિંહ રાજાની નજીક આવીને આમ રાજા પર છલાંગ મારવા જાય ને ત્યાં તો બાજુમાં એક નેહડામાં રહેનાર ગોવાળનું ધ્યાન પડ્યું. એટલે ગોવાળે લાકડીનો આમ છૂટો જ ઘા કર્યો. એ લાકડી સીધી જ હાવજના ખોપડામાં વાગી. એટલે લાકડી વાગી એટલે હાવજ આમ આંટી મારીને ભાગી ગયો. સાહેબ, વાત નાની એવી છે પણ ખૂબ સારી છે, સાંભળજો. એટલે ગોવાળે લાકડીનો ઘા કર્યો અને લાકડી વાગતા જ હાવજ ભાગી ગયો. અને રાજાની નજરી ગોવાળ પર પડી કે વાહ યુવાન વાહ. રાજા પોતાના ઘોડા પરથી નીચે ઉતરીને ગોવાળ પાસે આવ્યા અને ગોવાળને પૂછ્યું કે તું કોણ છો ભાઈ? એટલે ગોવાળે કહ્યું કે મહારાજ, આ બાજુમાં મારો નેહડો છે અને હું ગોવાળ. રાજાએ કહ્યું કે તું ગોવાળ તો છો, પણ તારી કળાને મારા પ્રણામ. શું તારી હિંમત છે? પછી તો ગોવાળે કહ્યું કે અરે બાપુ, આ તો અમારે રોજનું થયું. અરે તારું રોજનું થયું, પણ તારું ધ્યાન ગયું ને તારી ક્ષમતા તો જો, તું કુશળતા તો જો. હવે તારે ગીરમાં રહેવાની જરૂર નથી. તારા પરિવારને સાથે લઈ લે અને હાલ હવે મારી હારે, તારે મારી હારે રહેવાનું છે. પછી તો રાજાએ નિર્ણય કર્યો કે ક્ષણભરમાં જ કે મેં જે તારી કુશળતા જોઈને એનાથી હું ખૂબ જ ખુશ થઈ ગયો છું. તે મને નહીં, લાખોના પાલનહારને બચાવ્યો છે. એટલે ગોવાળ, તું આજથી મારો અંગરક્ષક છો. પછી તો એમ કહેવાય કે રાજાએ ગોવાળને પોતાના અંગરક્ષક તરીકે રાખ્યો. જ્યાં જ્યાં રાજા મુલાકાતે જાય, જે કાર્યક્રમમાં જાય, ત્યાં ત્યાં પોતાની સાથે આ ગોવાળને લઈ જાય. પછી તો એમ કહેવાય કે આ ગોવાળ ફક્ત હિંમતવાન જ નહીં, પરંતુ એનામાં કોઠાસૂઝ ખૂબ. કારણ કે એ ગાયોનું દૂધ પીને મોટો થયો હતો, પ્રકૃતિના ખોળે ઉછરેલો હતો. સાહેબ, તેનામાં ઈર્ષા તો બિલકુલ નહીં અને ખૂબ ભોળો ગોવાળ. રાજા જ્યાં જ્યાં જાય ત્યાં ગોવાળને સાથે લઈ જાય. જ્યારે જ્યારે કાર્યક્રમમાંથી પરત ફરે એટલે ગોવાળ રાજાને કહે કે મહારાજ, તમે આજે આ કામ કર્યું ને તે ખૂબ જ સરસ છે હો. અને જો રાજાથી કોઈ વાર એવી ભૂલ પણ થઈ જાય ને તો પણ કોઈ દી બીક વગર કહી જ દે કે મહારાજ, આ મને આજે ઠીક ન લાગ્યું, મને ગમ્યું નહીં, આવું તમારે ન કરાય. ગોવાળ એટલો ભોળો હતો કે એને ખબર નહોતી કે રાજા સામે આવું ના બોલાય. કોઈ પણ સંકોચ વગર રાજાની ભૂલ પણ કહી દેતો. એટલે રાજા અતિ પ્રસન્ન થતા. એટલે એક દી રાજાએ રાણીને આ બધી જ વાત કરે છે કે આ ગોવાળ ખૂબ જ ભોળો છે હો. એટલે રાણીએ કહ્યું કે મહારાજ, ગોવાળ ભોળો છે ને તાકાતવાન પણ છે. કે તમને આવું કહે છે? હજી સુધી મંત્રીઓએ તમને કોઈ દિવસ આવી વાતો કરી ખરા? રાજાએ કહ્યું કે ના, મંત્રીઓ તો માભામાં રહી છે, મોઢું બગાડે, પણ મને કહે નહીં હો. ત્યારે રાણીએ કહ્યું કે જો આ ગોવાળ આવું કહેતો હોય ને તો એને હવે રેઢો ન મુકાય, એને કાયમ તમારા સલાહકાર તરીકે ઘોષિત કરી દો. બીજે જ દિવસે મહારાજે સભામાં ઘોષિત કર્યું કે આ યુવાન મારો હવેથી અંગરક્ષક તો ખરો જ, પણ આજથી મારો સલાહકાર પણ આ જ રહેશે. ત્યાં તો જે વર્ષોથી મંત્રી બનીને બેઠા હતા ને એમને આ મનમાં ઈર્ષા થવા લાગી. પછી તો આ મંત્રીઓ ગોવાળને કાઢવા અનેક પ્રયત્નો કરવા લાગ્યા. તેઓ સતત ગોવાળની ભૂલો જ શોધ્યા કરે કે જો આ કોઈ એક ભૂલમાં આવી જાય ને તો રાજા એને કાઢી મૂકે. પછી એમાં બને છે એવું કે એ નગરમાં એક સાંકડી બજાર ની બજારમાં એક નાની એવી ઓરડી હતી. આ ગોવાળને 10 દિવસે કે 15 દિવસે જ્યારે પણ સમય મળતો ને ત્યારે ત્યાં નાની એવી ઓરડીમાં જતો. એમાં એક દી ગોવાળ ઓરડીમાં જાય છે. એની ખબર આ મંત્રીઓને પડી. એટલે મંત્રીઓને એમ થયું કે આ ગોવાળ ઓરડીમાં જાય છે એટલે નક્કી કંઈક રાજમાંથી લઈને દાટવા આવતો હશે, નહીતર એને આ ઓરડીમાં જવાની શી જરૂર? એ તો રાજભવનમાં રહી છે ને. એટલે મંત્રીઓએ રાજાના કાન ભંભેર્યા કે મહારાજ, તમે બહુ વખાણ કરો છો ને એ ગોવાળના, પણ ચાલો અમારી સાથે, અમે તમને બતાવીએ કે એ ક્યાં જાય છે અને શું કામ એ ઝૂંપડીમાં જાય છે. એટલે મહારાજે કહ્યું કે હું એક રાજા છું, મારી નજર ક્યારેય ધોખો ના ખાય, છતાં પણ તમે કહો છો એટલે હું આવું છું, ચાલો. પછી તો રાજાઓ અને મંત્રીઓ જોવા માટે જાય છે. એટલે પેલો ગોવાળ ઓરડીમાં ગયો અને દરવાજો બંધ કરી દીધો. એટલે મંત્રીઓએ કહ્યું કે મહારાજ, હવે દરવાજાની તિરાડમાંથી ડોકાવો અને જુઓ કે એ અંદર શું કરી રહ્યો છે, જુઓ. એટલે મહારાજે કહ્યું કે હું એક રાજા છું, હું ડોકાવ નહીં, તમે દરવાજો તોડી નાખો. એટલે એ મંત્રીઓએ થઈ દરવાજો તોડી નાખ્યો ને આમ ગોવાળ ડરી ગયો. અને ગોવાળ કહે છે કે મહારાજ, બાપુ. ત્યાં જ આ મહારાજે તેને બોલતા અટકાવે છે કે ના બેટા, ખાલી ઊભો રહે. અને પછી મંત્રીઓને કહ્યું કે ઓરડીઓ તપાસ કરી લ્યો તમે. સાહેબ, ઓરડીમાં કંઈ પણ નહોતું, ફક્ત ખૂણામાં એક નાની એવી પોટલી અને એક લાકડી પડી હતી. તેમજ એ ઓરડામાં એક અરીસો પણ હતો.
રાજા મંત્રીઓને કહે છે કે જોઈ લ્યો, તપાસ તો કરો તમે. મંત્રીઓએ ઓરડીની તપાસ કરી અને કહ્યું કે મહારાજ માફ કરજો, ઓરડીમાં કંઈ પણ નથી. પછી રાજાએ ગોવાળને પૂછ્યું કે બેટા, તું અહીં આવે છે કેમ પણ? એટલે ગોવાળે જવાબ આપતા કહ્યું કે મહારાજ, અહીં મને જ્યારે પણ સમય મળે ને ત્યારે હું આવું છું. તમે જ્યારે મને અહીં લાવ્યા હતા ને ત્યારે હું જે કપડાં પહેરીને આવ્યો હતો ને એ કપડાની આ પોટલી છે, અને આ કપડાં તો તમે પહેરાવ્યા છે, પણ હું જે કપડાં પહેરીને આવ્યો હતો ને એ આ પોટલી છે. સાહેબ સાંભળજો કે ગોવાળ રાજાને કહે છે કે મહારાજ, જ્યારે મને સમય મળે ત્યારે હું એટલે આવું છું કે તમે પહેરાયેલા કપડાં અહીં ઉતારી દઉં છું અને મારા મૂળ કપડાં પહેરીને હું જે લાકડીથી ગાયો ચરાવતો હતો ને એ લાકડીને ટેકે અરીસાને સામે ઊભો રહું છું. અને અરીસામાં ઊભો રહીને મને હું કહું છું કે બેટા, ભૂલી ના જતો કે તો મૂળ તો આ જ હતો. આ તો ભગવાનની કૃપા થઈ અને તને રાજા મળ્યા છે. શું વાત કરી ગોવાળે કે જોજે હો, ભૂલી ના જતો, મૂળ તો તું આ જ હતો. એટલે કહેવાનો અર્થ એ કે તમે ભલે ને આમ ગમે એટલી મોટી પોસ્ટ પર આવી જાઓ, પણ ભૂતકાળમાં શું હતા ને એ હંમેશા યાદ રાખવું જોઈએ. આપણે કોઈ દિવસ આપણા મૂળને ના ભૂલવું જોઈએ. પછી તો ચૂપચાપ મંત્રીઓ અને રાજાઓ પાછા ફરે છે અને સુખેથી પાછું રાજ ચાલવા લાગે છે. ધન્યવાદ.